શું તમે પણ દક્ષિણ દિશાનું નામ સાંભળી નવું ઘર કે પ્લોટ લેતા ગભરાઓ છો? શું તમને પણ એવું કહેવામાં આવ્યું છે કે દક્ષિણમુખી ઘર એટલે હંમેશા અમંગળ અને નુકસાન જ આપે? નમસ્કાર મિત્રો, હું છું હરેન્દ્ર ચુડાસમા અને બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા ચેનલમાં આજે આપણે દક્ષિણ દિશા વિશે વર્ષો જૂના ભય, ખોટી માન્યતાઓને જળમૂળમાંથી ઉખેડી ફેંકીશું. આજના વિડીયોમાં આપણે જાણીશું કે કેવી રીતે યોગ્ય પ્લાનિંગ અને પ્રાચીન ઋષિમુનિઓના શાસ્ત્રોક્ત નિયમોથી દક્ષિણમુખી પ્લોટને પણ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને અઢળક પ્રગતિ લાવી શકો છો. વિડીયોના અંતમાં હું તમને પ્લોટમાં દિશા જોવાની સૌથી સરળ રીત પણ સમજાવીશ, એટલે વિડીયો અંત સુધી ચોક્કસ જોજો. મિત્રો, સામાન્ય રીતે લોકો માને છે કે ઘરનું મુખ્ય દ્વાર ફક્ત ઉત્તર કે પૂર્વમાં જ હોવું જોઈએ. ઘણા લોકો તો દક્ષિણ તરફની એન્ટ્રી સાંભળીને જ પ્લોટ રિજેક્ટ કરી દે છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે. વાસ્તુશાસ્ત્રના મહાન ગ્રંથો જેમ કે વારાહ મિહિર રચિત બૃહદ સંહિતા, વિશ્વકર્મા વાસ્તુપ્રકાશ સ્પષ્ટ કહે છે કે બ્રહ્માંડની કોઈ પણ દિશા અમંગળ નથી. દરેક દિશામાં અમુક ચોક્કસ સ્થાનો એટલે કે પદો હોય છે જે અત્યંત શુભ અને ફળદાયી હોય છે. જો નિયમ મુજબ બાંધકામ થાય તો દક્ષિણમુખી ઘર પણ ઉત્તરમુખી ઘર કરતા પણ વધુ આર્થિક સમૃદ્ધિ આપી શકે છે. ચાલો હવે પ્રેક્ટિકલી ગણિતથી સમજીએ કે જો તમારા પ્લોટની દક્ષિણ બાજુએ રોડ આવતો હોય તો ત્યાંથી પ્રવેશ આપવો ફરજિયાત બને છે. આવા સમયે તમારે દક્ષિણ દિશાની કુલ લંબાઈ એટલે કે પૂર્વથી પશ્ચિમ અથવા તો અગ્નિ ખૂણાથી નૈઋત્ય ખૂણા સુધીનું ચોક્કસ માપ લેવું. ધારો કે લંબાઈને આપણે 9 સરખા ભાગમાં વહેંચીએ. હવે પૂર્વ દિશા એટલે કે અગ્નિ તરફથી શરૂ કરીને પશ્ચિમ દિશા એટલે કે નૈઋત્ય ખૂણા તરફ 1 થી 9 નંબર આપવાના. વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ દરેક ભાગ એટલે કે પદનું અલગ પરિણામ છે, જેની માહિતી આપણે અહીં મેળવીશું. પ્રથમ આપેલ આકૃતિમાં 1 થી 9 પદ કઈ રીતે કરવા તે ચિત્રમાં દર્શાવેલ છે. હવે દરેક પદના પ્રવેશ સ્થાનનું વાસ્તુશાસ્ત્ર મુજબ શું પરિણામ હોય છે તે આપણે જાણીશું. પ્રથમ સ્થાને પહેલા પદમાં એટલે કે અગ્નિ તરફથી પહેલું, આ પદમાં જો પ્રવેશ દ્વાર હોય તો અકસ્માત અને અગ્નિનો ભય રહે છે, તેમજ આર્થિક નુકસાન અને પુત્રને નુકસાન થવાની તકલીફ રહે છે. ત્યારબાદ બીજા સ્થાને પ્રવેશ દ્વાર હોય તો બંધન યોગ થાય છે અને મિત્રો કે વિશ્વાસુ વ્યક્તિઓ દ્વારા દગો થવાની સંભાવનાઓ રહે છે. ત્યારબાદ આપણે જાણીશું કે ત્રીજું સ્થાન એ શુભ સ્થાન છે. મધ્યમ અને દોષ રહિત પ્રવેશ, કોઈ નુકસાની થતી નથી. આથી ત્રીજા સ્થાને પ્રવેશ દ્વાર રાખવું સારું રહે છે. ત્યાર પછી જોઈશું ચોથું સ્થાન અત્યંત શુભ ગણવામાં આવે છે. આ સ્થાને પ્રવેશ દ્વાર રાખવાથી પુત્ર પ્રાપ્તિ, સર્વાંગી પ્રગતિ, યશ અને અદ્ભુત આર્થિક લાભ લાવે છે. આમ દક્ષિણ તરફ ત્રીજું અને ચોથું સ્થાન ખૂબ સારું ગણવામાં આવે છે. પાંચમા સ્થાને આર્થિક નુકસાન થવાની અને નાણાકીય મુશ્કેલીઓ વધવાની શક્યતાઓ રહેલી હોય છે. ત્યારબાદ જોઈએ છઠ્ઠા સ્થાને પ્રવેશ દ્વાર રાખવામાં આવે તો પ્રતિષ્ઠાની હાનિ, બદનામી અને સમાજમાં માનહાનિ થવાનો ભય રહે છે. ત્યારબાદ જોઈશું સાતમા સ્થાને જો પ્રવેશ દ્વાર રાખવામાં આવે તો ચોરી, નુકસાની અને અણધાર્યા ભયની સ્થિતિ રહેતી હોય છે. આઠમા સ્થાને પ્રવેશ દ્વાર રાખવામાં આવે તો પુત્રને શારીરિક, માનસિક નુકસાન અને વિવિધ ઉપાધિઓ આવે છે. હવે છેલ્લું નવમું સ્થાન એટલે કે નૈઋત્ય તરફનું સ્થાન. આ સ્થાને જો પ્રવેશ દ્વાર રાખવામાં આવે તો પુત્રને ભારે તકલીફ, નકામા અને વધુ પડતા ખર્ચાઓ તથા માનસિક તણાવ રહે છે. તો મિત્રો, આ કોષ્ટક પરથી સ્પષ્ટ થાય છે કે દક્ષિણ દિશામાં પૂર્વ તરફથી ત્રીજા અને
ચોથા ભાગમાં મુખ્ય દ્વાર રાખવું શાસ્ત્રોક્ત રીતે પરમ કલ્યાણકારી અને સમૃદ્ધિ આપનારું રહે છે. મહાન વૈજ્ઞાનિક વારાહ મિહિર અને તેમનું પ્રદાન વિશે આપણે જાણીશું. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે આ નિયમો આપ્યા કોણે? મિત્રો, ભારતના મહાન ખગોળશાસ્ત્રી, ગણિતજ્ઞ અને વાસ્તુશાસ્ત્રી મહર્ષિ વારાહ મિહિરે પોતાના અમૂલ્ય ગ્રંથો જેવા કે બૃહદ સંહિતા, પંચ સિદ્ધાંતિકા અને બૃહદ જાતકમાં વિજ્ઞાન અને કુદરતી નિયમોને જોડીને એક અદ્ભુત જ્ઞાન આપ્યું છે. તેમના નિયમો માત્ર ધાર્મિક નહોતા, પરંતુ સંપૂર્ણ વૈજ્ઞાનિક હતા, જેમ કે ભૂગર્ભ જળ અને વરસાદ હાઇડ્રોલોજી. તેમણે દકાર્ગલ પ્રકરણમાં જણાવ્યું છે કે જમીન પર કયા કયા વૃક્ષો જેમ કે જાંબુ, ખીજડો, અર્જુન એકલા ઊભા છે અથવા ક્યાં રાફડા છે, તેના પરથી જમીનની નીચે પાણી ક્યાં છે તે શોધી શકાય છે. ત્યારબાદ ખગોળશાસ્ત્ર અને ગ્રહણ. તેમણે જ્યોતિષ અને વિજ્ઞાનનો સમન્વય કરી સાબિત કર્યું કે ગ્રહણ કોઈ રાક્ષસ સૂર્યને ચંદ્ર ગળવાથી નહીં, પણ પૃથ્વી અને ચંદ્રના પડછાયાને લીધે થાય છે. આ ઉપરાંત ભૂકંપની આગાહીઓ, પૃથ્વી પર વાયુ, અગ્નિ, વીજળી અને પાણીના ફેરફારો તથા પશુ પક્ષીની હરકતો પરથી ભૂકંપ ઓળખવાની પદ્ધતિ તેમણે આપી હતી. હવે જાણશું વિશ્વકર્મા વાસ્તુ પ્રકાશ વિશે. હવે વાત કરીએ વાસ્તુશાસ્ત્રના પ્રમાણભૂત ગ્રંથ વિશ્વકર્મા પ્રકાશ. આ ગ્રંથ અનુસાર મુખ્ય દ્વાર એ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ દ્વાર છે. તેના માટે મુખ્ય 4 બાબતોનું ધ્યાન રાખવાનું અનિવાર્ય છે, જે પૈકીની પ્રથમ દ્વાર વેધ એટલે કે અવરોધથી બચવું, જેમાં માર્ગવેધ એટલે કે ઘરના દરવાજાની સામે સીધો રસ્તો આવીને પૂરો ન થવો જોઈએ એટલે કે ટી પોઈન્ટ. ત્યારબાદ વૃક્ષ કે સ્તંભનો વેધ, બરાબર સામે મોટો ઝાડ કે વીજળીનો થાંભલો ન હોવો જોઈએ, તે સ્ત્રીઓ માટે કષ્ટદાયક બને છે. મંદિર વેધ, દ્વારની બરાબર સામે કોઈ મંદિરનો કળશ, ધજા કે પડછાયો ન આવવો જોઈએ. જળ વેધ, દરવાજાની બરોબર સામે ગટર કે ખાડો ન હોવો જોઈએ, આર્થિક નુકસાન કરાવે છે. હવે બીજું છે મુખ્ય દ્વારનું કદ અને બનાવટ. તો મુખ્ય દરવાજો ઘરના અન્ય તમામ દરવાજાઓ કરતા મોટો અને ભવ્ય હોવો જોઈએ. તે 2 પલ્લાવાળો એટલે કે 2 શટર વાળો હોવો જોઈએ અને હંમેશા અંદરની તરફ તેમજ ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ ખુલતો હોવો જોઈએ. ચોકઠું એટલે કે દરવાજાની ફ્રેમ મજબૂત હોવી જોઈએ અને ખોલતી બંધ કરતી વખતે અવાજ ન આવવો જોઈએ. ત્યારબાદ છે શુદ્ધતા અને સજાવટ. દરવાજા પાસે ક્યારેય કચરો, એઠા વાસણો, ચપ્પલનો ઢગલો ન રાખવો. ત્યાં સ્વચ્છતા રાખવાથી ઘરમાં લક્ષ્મીનો કાયમી વાસ થાય છે. હવે મિત્રો, આપણે અગાઉ વાત થયા મુજબ જાણીશું કે દિશા કઈ રીતે જોવી. બરાબર, તો પ્લોટમાં દિશાઓ જોવા માટે ઘણા લોકો સૂર્ય ઉગવાની દિશાનો અંદાજ લગાવે છે, જે ઘણીવાર ખોટો પડે છે, કારણ કે ઋતુ પ્રમાણે સૂર્યની દિશા થોડી ઘણી બદલાય છે. પરંતુ સરળ પદ્ધતિ જોઈએ તો તમારા પ્લોટની બરાબર વચ્ચે કેન્દ્રમાં ઊભા રહો. ત્યારબાદ તમારા સ્માર્ટફોનમાં રહેલું કંપાસ એટલે કે હોકા યંત્ર એક ચાલુ કરો. ફોનને એકદમ સપાટી પર કે હાથ પર સીધો પકડી રાખો. કંપાસ જે બાજુ 0 અથવા 360 ડિગ્રી નોર્થ દર્શાવે છે તે ઉત્તર દિશા છે. બરાબર તેની વિરુદ્ધ એટલે કે 180 ડિગ્રી પર દક્ષિણ દિશા આવે છે. હવે ઉત્તર દિશા પર મુખ રાખતા તમારા જમણા હાથ પરની દિશા પૂર્વ દિશા થશે અને ડાબા હાથ પરની દિશા પશ્ચિમ દિશા થશે. બસ આ દક્ષિણ દિશાની દિવાલનું ચોક્કસ માપ લઈ તેને 9 ભાગમાં વહેંચી દો. એટલે કે દક્ષિણ ભાગની જગ્યાનું ચોક્કસ માપ લઈ તેને 9 ભાગમાં વહેંચી ઉપર દર્શાવેલ 1 થી 9 મુજબ
અલગ અલગ પોઈન્ટ મૂકી ત્રીજા અને ચોથા સ્થાનમાં મુખ્ય પ્રવેશ દ્વાર મૂકવું સારું રહે છે. તેથી મિત્રો દક્ષિણની દિશામાં દ્વાર મૂકતા ગભરાશો નહીં. યોગ્ય રીતે દ્વાર મૂકવાથી ખૂબ જ સારા પરિણામ મળે છે. મિત્રો જો તમારો પ્લોટ પણ દક્ષિણમુખી હોય તો બિલકુલ ચિંતા કરશો નહીં. આ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં તમારા પ્લોટની દક્ષિણ તરફની લંબાઈ ફૂટ કે મીટરમાં મોકલાવશો તો હું તમને ગણતરી કરીને કહીશ કે તમારે કઈ જગ્યાએ મુખ્ય દ્વાર રાખવું જોઈએ. જો તમને આ વિડીયો ઉપયોગી અને વૈજ્ઞાનિક લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રો પરિવાર સાથે શેર કરજો અને આવી જ અદ્ભુત વાસ્તુ અને બિલ્ડિંગ પ્લાનિંગની માહિતી મેળવવા માટે અમારી ચેનલ બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા @બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયાને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો. ધન્યવાદ.